વડોદરા મહાનગરપાલિકામાં મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં રિવ્યુ બેઠક યોજાઈ. દૂષિત પાણીની સમસ્યાઓ ઉકેલવા તથા સ્વચ્છતા મુદ્દે ધ્યાન આપવા અધિકારીઓને તાકીદ કરાઈ. શહેરના વિકાસ માટે વિવિધ કામગીરીઓ તથા નવીન આયોજન અંગે દર મંગળવારે વડોદરા મહાનગરપાલિકા કચેરી ખાતે મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં રિવ્યુ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ગતરોજ મંગળવારે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની અધ્યક્ષતામાં રિવ્યુ બેઠક યોજાઈ હતી, જેમાં મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ દ્વારા કેટલાક કામો તથા નવીન આયોજન અંગે ચર્ચા કરી અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. જેમાં ડોર ટુ ડોર કચરાની ગાડીઓ સૂકો અને ભીનો કચરો ઉઠાવવા, સમયસર ઘરે ઘરે એટલે કે નિયમિત રીતે સોસાયટીમાં પહોંચે છે કે કેમ તેના મોનિટરિંગ માટે હવે ડોર ટુ ડોર કચરા કલેક્શનની ગાડીઓને જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમ લગાવવામાં આવશે, જેથી તેનું મોનિટરિંગ કરી શકાશે. શહેરમાં ઘણા રોડ અથવા માર્ગ પર જે તે રોડના નામોથી લોકો અજાણ છે તે રોડ પર સાઇન સાથે તે રોડના નામો સાથે એક સરખી ડિઝાઇનવાળા બોર્ડ મૂકવામાં આવશે. શહેરમાં હાઈવે તરફથી પ્રવેશતા 4 માર્ગો જેમાં સુરત, મુંબઈ, અમદાવાદ, પંચમહાલ, ડભોઈ તરફના માર્ગોના એન્ટ્રી પોઈન્ટ પર પીપીપી ધોરણે મોટા ગેટ બનાવવામાં આવશે અને ગાર્ડનના વિકાસ માટે એક ડાયવર્સિટીના વિકાસ સહિત પાર્ક સહિત કેનાલ સાઇડ પર 2 મોટા પબ્લિક ગાર્ડન માટેના આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે પોષ વિસ્તારમાં માર્કેટ બનાવવામાં આવશે, જેથી ખેડૂતોને લાભ મળશે અને ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને વેગ મળશે. વધુમાં મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે રિવ્યુ બેઠકમાં શહેરમાં વોટર અને ડ્રેનેજની કામગીરી પૂર્ણ થયા બાદ પણ વર્ક ઇન પ્રોગ્રેસ લખેલા બોર્ડને જે તે રસ્તા ઉપર પડી રહ્યા છે તેને તાત્કાલિક હટાવવા સૂચના આપવામાં આવી છે. સાથે ઝોનલ લેવલે આવતા આવા બોર્ડ અંગે ઝોનલ ઇજનેરોને સૂચના અપાઈ છે. ચોમાસાની ઋતુ પૂરી થયા બાદ શહેરમાં રોડ રસ્તાઓની કામગીરીને વેગ આપવા સૂચનાઓ આપવામાં આવી છે. નવા બ્રિજ અંગે જેમાં સુશેન જંકશન બ્રિજ તથા છાણી 4 રસ્તા બ્રિજની ડિઝાઇન અને પ્લાનિંગ અંગે તેમજ રેલવે ગરનાળા પરના બ્રિજની ડિઝાઇન સાથે કામગીરી અંગે કેન્દ્રના રેલવે વિભાગ સાથે જેમાં સુશેન જંકશન બ્રિજ તથા છાણી 4 રસ્તા બ્રિજની ડિઝાઇન અને પ્લાનિંગ અંગે તેમજ રેલવે ગરનાળા પરના બ્રિજની ડિઝાઇન સાથે કામગીરી અંગે કેન્દ્રના રેલવે વિભાગ સાથે સંકલન કરી કામગીરી કરવામાં આવશે. શહેરના હેરિટેજ ઇમારતોની પ્રાથમિકતાના ધોરણે સ્વર્ણિમમાંથી કામગીરી કરવામાં આવશે, જેના માટે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના સંકલન સાથે કામગીરી કરવામાં આવશે. શહેરોના નવીન 20 લાઇબ્રેરી, 20 યોગા સેન્ટર, 4 ફાયર સ્ટેશન તથા 5 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અંગેની ચર્ચા કરવામાં આવી છે અને સ્વચ્છતા બાબતે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ દ્વારા ઇલેક્શન વોર્ડ નંબર 12 અને 13માં ગંદકી બાબતે બંને વોર્ડના સેનેટરી ઇન્સ્પેક્ટરોને નોટિસ ફટકારવામાં આવી છે અને આગામી દિવસોમાં જે તે વોર્ડમાં સ્વચ્છતાની જવાબદારી સેનેટરી ઇન્સ્પેક્ટરોની રહેશે તેમ જણાવ્યું હતું. વધુમાં તેમણે શહેરીજનોની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા અને શહેરની જનતાની તકલીફો ઓછી થાય તે દિશામાં કામગીરી અંગેનું આયોજન આ રિવ્યુ બેઠકમાં કરાયું હોવાનું જણાવ્યું હતું. એનું ડેટા કમિશનર ઓફિસ સુધી આવે અને કમાન્ડ કંટ્રોલ સેન્ટરમાં પણ શેર થાય, જેથી કરીને સમયસર ગાડીઓ ઘરમાં પહોંચે, જે સૂકા કચરો ભીનો કચરોનું વર્ગીકરણ પ્રોપર થાય અને ગાડીઓમાં સમયસર મળે એ બાબતનું પણ અત્યારે આયોજન ચાલી રહ્યા છે. એટલે ટૂંકા સમયમાં જીપીએસ મોનિટરિંગ શરૂ કરીશું, જેથી કરીને ગાડીઓ સમયસર જાય છે કે કેમ ઘરોમાં એનું પણ મોનિટરિંગ કરવાનું પણ આપણે પ્રક્રિયા હાથ ધરી છે. સિટીમાં સાઇનેજીસનું પણ અભાવ છે. જે ઇમ્પોર્ટન્ટ ઓફિસીસ છે, ઇમ્પોર્ટન્ટ એડ્રેસીસ છે, ઇમ્પોર્ટન્ટ રોડ્સ છે, આ બધામાં સાઇનેજીસ પણ કરવાની જરૂરિયાત છે. એટલે એક સરખું ડિઝાઇન કરીને અલગ અલગ માર્કેટ્સ, અલગ અલગ ઓફિસીસ, અલગ અલગ રોડ્સ, જેનું રોડનું નામ છે, જે રોડનું નામ નથી, બધાનું નેમિંગ પણ કરીને સાઇનેજીસ મૂકવા માટે પણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. વડોદરા સિટીની એન્ટ્રી 4 તરફથી પણ છે, જે સુરત બાજુ, મુંબઈ બાજુ, અમદાવાદ બાજુ પણ આવી રહ્યા છે, પંચમહાલ તરફથી. ચારો એન્ટ્રીમાં મોટું ગેટ્સ પણ પીપીપી ધોરણે અને આપણે જાતે પણ ડેવલપ કરવા માટે જે અત્યારે પ્લાનિંગ છે એ પણ આવનારા દિવસોમાં આવશે. અને જે ગાર્ડન્સ ડેવલપમેન્ટની વાત છે, જે નવા 10 સેક્ટરની એક મોટું બાયોડાયવર્સિટી પાર્ક પણ ડેવલપ કરવાનું અત્યારે નક્કી કરવામાં આવ્યું છે. એસએસએનએલ સાથે ટાઈઅપ કરીને કેનાલ સાઇડમાં પણ 8 કિલોમીટરનું ગાર્ડન્સ પબ્લિક સ્પેસીસ ડિઝાઇન કરવા માટે પણ અમે અત્યારે પ્લાનિંગમાં લઈ લીધી છે. ફ્યુચરિસ્ટિક સેલ દ્વારા આ કામગીરી શરૂ કરવામાં આવી છે. આવનારા દિવસોમાં નેચરલ ફાર્મિંગ, જે પ્રાકૃતિક ખેતીના ખેડૂતો માટે એક્સક્લુઝિવ એક માર્કેટ પોશ વિસ્તારમાં સિટીમાં કરવામાં આવશે, જે 7 દિવસ એ લોકો પ્રાકૃતિક ખેતીના વેચાણ કરી શકે આવા રીતનું માર્કેટ પણ બનાવવામાં આવશે. જે ઓર્ગેનિક મટીરિયલ સિવાય પ્રાકૃતિક ખેતી માટે જે રાજ્ય સરકાર અને ભારત સરકાર નવું સ્કીમ્સ અને નવું માર્ગદર્શન આપી રહ્યા છે એને વેગ આપતા આ કામગીરી પણ ટૂંક સમયમાં શરૂ કરવાના છે.
સાથે સાથ જે લેક ફ્રન્ટ્સની નવીનીકરણ ની કામ છે એ પણ શરૂ કરવામાં અત્યારે કામગીરી ચાલી છે. એના ઉપર પણ આજે રિવ્યૂ કરવામાં આવ્યું. ટૂંકમાં રોડ, રસ્તા, ડ્રેનેજ, પાણી જે કાયમી આપણા માટે ઇસ્યુઝ છે એનું કામગીરી હવેથી જે ચોમાસા પત્યા અને કામગીરી આગળ જઈ રહ્યા છે એને પણ વેગ આપવા માટેના સૂચના આપી છે. અને મેજર એક સમસ્યા છે જે વોટર ડિપાર્ટમેન્ટ અને ડ્રેનેજ ડિપાર્ટમેન્ટ કામગીરી કર્યા પછી જે બોર્ડ્સ ત્યાંના ત્યાં પડી રહે છે અને એક કામ કર્યા પછી ત્યાં વર્ક ઇન પ્રોગ્રેસ કરીને મહિનોમાં પડી છે. આ બધું કામ વહેલા તકે પૂરું કરીને બોર્ડ્સ હટાવવા માટે ડ્રેનેજ અને વોટર સપ્લાયઝ ડિપાર્ટમેન્ટને સૂચના આપી છે. અને ઝોનમાંથી જે કામ થતું હોય એ ઝોનલ એન્જિનિયર્સ જવાબદારીપૂર્વક એને હટાવે અને ત્યાં કાયમી આ બોર્ડ્સમાં વર્ક ઇન પ્રોગ્રેસ ના હોવું જોઈએ અને વર્ક ઇન પ્રોગ્રેસને આગળ પૂરું કરવા માટે પણ સૂચના આપી છે. બ્રિડ્જ ડિપાર્ટમેન્ટમાં પણ 2 મેજર બ્રિડ્જેસ છે એને પણ કામગીરી આગળ વધારવા માટે કીધું છે. અને આવનારા દિવસોમાં સુસેન જંકશનવાળો બ્રિડ્જ, એક ચાની 4 રસ્તામાંથી આવતા બ્રિડ્જનું પણ સર્વે કરી રહ્યા છે. અને જે ગરનાલા ઉપર જે બ્રિડ્જ છે રેલવે ઉપર એનું પણ એક અત્યારે કસાટનું ડિઝાઇન આવી રહ્યા છે. અને રાજ્ય સરકાર અને ભારત સરકારના રેલવે મિનિસ્ટ્રીનું સંકલન સાથે આ બ્રિડ્જને પણ આગળ લઈ જવા માટે અત્યારે પ્લાનિંગ ફેઝમાં છે. એટલે ટૂંક સમયમાં આવનારા દિવસોમાં જે પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટ, બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ દ્વારા વેગ આપવામાં આવી રહ્યા છે, લગભગ 20 યોગા સેન્ટર્સ, 20 લાઇબ્રેરીઝ, 4 નવા ફાયર સ્ટેશન્સ, 5 ક્રિકેટ અને 5 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સીસ, આ બધાનું કામગીરી ઝડપી લેવા માટે અમે અત્યારે પ્લાનિંગ ચાલી રહ્યા છે. એનું કન્ટિન્યુઅસ રિવ્યૂ પણ અત્યારે કરવાનું પ્રક્રિયા હાથ ધરી છે. આશા રાખીએ કે જે પણ સિટીમાં જે કામ થાય એમાં પબ્લિકને ઓછું તકલીફ પડે અને અદરવાઇઝ અમે કામ ધર્યા હોય તો પબ્લિક સુધી આ કામ પહોંચી જાય એ મારી દિશામાં કામગીરી કરી રહ્યા છે. અને નાના નાના કામ જે ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવાનું હોય સ્થાનિક પદાધિકારીઓને જગ્યા ઉપર રાખીને આને પણ વેગ આપીને કામગીરી તાત્કાલિક ધોરણે શરૂ કરવા માટે આજે સૂચના આપવામાં આવી છે. ઐતિહાસિક ઇમારતની વાત કરી સર, પાણીગત દરવાજાની વાત, ભેરીપુરા દરવાજો સૌથી વધારે જર્જરિત છે. આપણે ફેઝ વાઇઝ લઈ રહ્યા છે કારણ કે બજેટનું પણ કન્સ્ટ્રેન્ટ્સ હોય છે. એટલે હેરિટેજ માટે સ્વર્ણિમથી જ અત્યારે આપણે કામગીરી કરી રહ્યા છે. એટલે આજવી ઓળખની હેડ ઉપર આવનારા બજેટમાં આ તમામ ઇમારતોને હાથ ધરી પ્રોગ્રેસમાં લઈશું. પણ સ્ટ્રક્ચરની કન્ડિશન સાથે સાથે એની પ્રાયોરિટી ઓફ રિપેર જે તે વખતે પણ અલગ અલગ સંસ્થાઓ દ્વારા નોટિફાઈ કરવામાં આવી છે. આર્કિયોલોજીકલ સર્વે હોય, અદરવાઇઝ જે તે વખતે જે હેરિટેજ ઉપર કામ કરતા જ લોકો હોય, એક્સપર્ટ્સ હોય, એને કન્સલ્ટ કરીને આ કામ લેવાના છે. એટલે હરીભરીમાં કામ નથી પણ વ્યવસ્થિત એનું નોટિફાઈ કરીને જ આ કામ લેવાના છે. પણ જે પણ ઇમારતોને સરખું કરવાની જવાબદારી છે વીએમસીનું છે. આવનારા દિવસોમાં એને પણ હાથ ધરી સિરિયસલી અમે કામમાં લઈશું. સ્વચ્છતાને લઈને વોર્ડ નંબર 13માં એક નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે અને વોર્ડ નંબર 12માં પણ સેનિટરી ઇન્સ્પેક્ટરને નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે. વોર્ડ નંબર 12માં મારે વિઝિટ દરમિયાન મને ગંદકી ખૂબ જોવા મળ્યું એટલે એમને નોટિસ ઇસ્યુ કરવા માટે આદેશ કરી હતી. એટલે આસિસ્ટન્ટ કમિશનર દ્વારા એમને નોટિસ ઇસ્યુ કરી છે. વોર્ડ નંબર 13માં મારે વિઝિટ દરમિયાન પણ ગંદકી ખૂબ જોવા મળી હતી. એ બાબતમાં 13 નંબરમાં સેનિટરી ઇન્સ્પેક્ટરને પણ ઓર્ડર કર્યું છે, નોટિસ ઇસ્યુ કરી છે. આવનારા દિવસોમાં ડાયરેક્ટ જવાબદારી સેનિટેશનનું કામ સેનિટરી ઇન્સ્પેક્ટરનું છે, વોર્ડ ઓફિસરનું સુપરવાઇઝરી રોલ છે. એટલે આ જે જીઆર કદાચ 2-3 કમિશનર્સ પહેલાં એક જીઆર કરવામાં આવી અને ફરી અમે ચાલુ કરવાના છે. એટલે ડાયરેક્ટ જવાબદારી સ્વચ્છતા અને સેનિટેશન ઇન્સ્પેક્ટર્સ ઉપર આવે અને એમની મોનિટરિંગ રિવ્યૂ મિકેનિઝમ આવનારા દિવસોમાં ગોઠવણ પણ કરી આપવામાં આવશે.